અરવલ્લીમાં મેશ્વો ડેમ અને માઝુમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે। અહીંયા મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યું છે પાણી। શામળાજી અને બેચરપુરા પુલને અડકીને નીકળી રહ્યું છે પાણી। મેશ્વો નદી કિનારાના ગામડાઓને સતર્ક કરાયા છે। જિલ્લામાં આજે વરસાદનું જોર ઓછું છે। ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ફરીથી શરૂ કરવામાં આવ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે પાણીનું વહેણ જે છે એ જઈ રહ્યું છે। શામળાજી બેચરપુરા પુલ પાસેથી પાણી વહી રહ્યું છે અને હાલ વરસાદનું જે જોર છે એ ઓછું છે। જિલ્લામાં મેશ્વો નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે, કારણ કે આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઓરેન્જ અને યલો એલર્ટ અલગ અલગ ભાગોમાં આપવામાં આવેલું છે। તેના પગલે પાણીની આવક જે છે એ વધી શકે છે। માઝમ ડેમ અને મેશ્વો ડેમમાં તો અત્યારે ઓવરફ્લોની સ્થિતિ દેખાઈ રહી છે। મહત્તમ સપાટીથી ઉપર પાણી વહી રહ્યું છે, પરંતુ જો હજુ ભારે વરસાદ આવે છે અને હજુ ઉપરવાસથી પાણી આવે છે તો અહીંનું પાણી જે છે આસપાસના નીચાણવાળા ગામોને કવર કરી શકે છે। વધુ માહિતી મેળવીએ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ મારી સાથે જોડાયા છે। હાર્દિક, અરવલ્લીમાં આજે વરસાદની સ્થિતિ શું દેખાઈ રહી છે અને મેશ્વો અને માઝુમ ડેમમાં જો વધારે પાણી આવે છે તો કયા વિસ્તારો એવા છે કે જે પ્રભાવિત થઈ શકે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે મેશ્વો, માઝુમ અને વાત્રક આ જળાશયો ઓવરફ્લોની સ્થિતિમાં છે। ખાસ કરીને તમને દ્રશ્યો પંકજ બતાવીશ કે હું મેશ્વો જળાશય પાસે ઊભો છું, કે જ્યાં ઓવરફ્લોની સ્થિતિ છે। મેશ્વો નદી જે નદી છે તે ઉફાન ઉપર છે અને ખાસ કરીને જે માહોલ બની રહ્યો છે અહીંયા કે ઉપરવાસમાં સતત પાણીની આવકના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે। સાથે જ માઝુમ જળાશયમાં પણ 5000 ક્યુસેક પાણીની જાવક 4 ગેટ ખોલવામાં આવ્યા હતા। આપણે જોઈ શકો છો જે પ્રકારે કે જે શામળાજીથી બેચરપુરા જવાનો જે રસ્તો છે ત્યાં કોઝવેમાં પણ પાણી ઉપરથી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। પરંતુ જે પ્રકારે ગઈકાલે વરસાદ શાંત થયો છે, જોર ઘટ્યું છે વરસાદ, તો તેના કારણે જે શામળાજીથી જે ઈડર હાઈવે ઉપર ભિલોડા હાઈવે ઉપર જે 3 ડાયવર્ઝન ધોવાયા હતા ત્યાં હાલ હવે શરૂ કરવામાં આવ્યા છે। ખાસ કરીને અંબાજી ભાદરવી પૂર્ણિમાના મેળામાં જતા જે પદયાત્રીઓ છે તેમને ભારે મુશ્કેલી ગઈકાલે થઈ હતી, કારણ કે જે પ્રકારે કાર તણાઈ, 2 લોકો તણાયા, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। એ વ્યક્તિ હજુ પણ લાપતા છે છેલ્લા 12 કલાકથી, એટલે કે સ્થિતિ ખૂબ નાજુક બની હતી। પરંતુ જે પ્રકારે હવે વરસાદ શાંત થયો છે, વરસાદનું જોર ઘટ્યું છે, તેના કારણે લાગી રહ્યું છે કે સ્થિતિ સામાન્ય થશે। પરંતુ ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે। રાજસ્થાન, વિજયનગર વિસ્તારમાં જે વરસાદ વરસ્યો તેના કારણે સ્થિતિ ખૂબ જ નાજુક બની હતી, તેના કારણે લોકો ખૂબ હેરાન થયા છે। પરંતુ હવે જે પ્રકારે મોડાસાનું જે ગઢરાકંપા ગામ છે, માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદમાં મગફળી સહિતના પાક પાણીમાં તણાઈ ગયો હતો। જ્યાં ખેતર હતા ત્યાં નહેર બની ગઈ હતી। એટલે કે આ પ્રકારની સ્થિતિ અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જોવા મળી છે। પરંતુ મારી પાછળનું જે પાણીનું જોર જોઈ શકો છો કે આ મેશ્વો નદીમાં જઈ રહ્યું છે। મેશ્વો, માઝુમ અને વાત્રકના નદી કિનારાના 65થી વધુ ગામડાઓ હાલ એલર્ટ મોડ ઉપર છે અને તેમને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને પાણીનું જે સતત જોર વધી રહ્યું છે તેના કારણે લોકોમાં સાવચેતી ઊભી થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પંકજ, હાર્દિક, ઘણા વ્યક્તિઓ ગુજરાતમાંથી શામળાજી અને મોડાસા થઈ ઉદયપુર પણ જતા હોય છે। અરવલ્લી જિલ્લાના કેટલા માર્ગો હાલમાં બંધ છે, કેટલા માર્ગોને ઓપન કરી દેવાયા છે? ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે જે વરસાદ પડ્યો ત્યારબાદ શામળાજીથી ભિલોડાનો જે હાઈવે હતો તે બંધ થઈ જવા પામ્યો હતો। લગભગ 10 કલાક સુધી હાઈવે બંધ રહ્યો હતો, પરંતુ આજે વહેલી સવારથી હાઈવે શરૂ કરી દેવામાં આવ્યો છે। જે પ્રકારે પાણીનું જોર ઘટ્યું ત્યારબાદ એ હાઈવે શરૂ થઈ ચૂક્યો છે અને ખાસ કરીને લીલછા ગામ છે ભિલોડાનું, મુનાઈ રોડ ઉપર જ્યાં કાર તણાઈ હતી ત્યાં રોડ ઉપર પાણી આવી ગયા હતા ડીપ પરથી। એ પાણી પણ હાલ ઓસર્યા છે, કાર મળી આવી છે। તેવા સંજોગોમાં જે એક વ્યક્તિ લાપતા થયો છે, યુવક, તેની શોધખોળ હજુ પણ મોડાસા ફાયર વિભાગની ટીમ કરી રહી છે। આ સંજોગોમાં જે ઉદયપુરથી જે હિંમતનગરનો જે હાઈવે છે ત્યાં ગઈકાલે ગામભોઈ પાસે પાણી ભરાયા હતા, જે હાલ પાણી ઓસરી ચૂક્યા છે, હાઈવે રાબેતા મુજબ છે। પરંતુ હાઈવેની હાલત એટલી ખરાબ છે કે ત્યાં 5 ફૂટ જેટલા મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે, હાઈવે ધોવાઈ ચૂક્યા છે। શામળાજી મોડાસા હાઈવે પણ ધોવાઈ ચૂક્યો છે। માર્ગો ઉપર જે લોકોને 15 થી 20 મિનિટ થતી તેમને હવે 1.5 કલાક જેટલો સમય લાગી રહ્યો છે। એટલે કે ખૂબ જ સ્થિતિ દયનીય છે। ભારે વરસાદના કારણે હાલ વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ વરસાદના કારણે ઊભી થયેલી જે સ્થિતિ છે તેના કારણે લોકો પરેશાન છે। પંકજ, જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો અરવલ્લીમાં પણ ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ ધોવાયા છે। જો કે રાજસ્થાનને જોડતા રસ્તાઓ છે એ આજે ઓપન ચોક્કસ કરી દેવાયા છે, પણ એ રસ્તાઓની હાલત પણ એટલી ખરાબ છે કે સમય બરબાદી થઈ રહી છે।